યાર્ડમાં જ્યાં સુધી ડુંગળી એક થેલી પણ રહેવી ન જોઈએ. યાર્ડમાં ડુંગળી સાફ થઈ જાય, 2 લાખ થેલી 3 લાખ પડી હોય ને તમે મગાવો, એ બધું બંધ કરો. યાર્ડમાં ડુંગળી સાફ થઈ જવી જોઈએ, એક થેલી રહેવી ન જોઈએ. ત્યાર પછી અમે ખેડૂતોને પૂછીએ અને ખેડૂત આગેવાનોના તમામ આગેવાનોને પૂછીએ અને જો કહે તો જ લોકો યાર્ડમાં ડુંગળી લાવીને, એટલે એમાં પણ યાર્ડના પ્રમુખશ્રી અને સેક્રેટરી સહમત થયા છે. એટલે ખેડૂતોને સહકાર મેળવે છે અને ખેડૂતો બહાર ડુંગળી વેચવા લાવે છે અને બહારથી જે ડીએડીસીવાળા ડુંગળી ખરીદે એના ઉપર પણ યાર્ડ પ્રેશર કરે અને ખેડૂતો જે ડુંગળી લાવે છે એને માટે આજે આપણે શું કરવું એનો નિર્ણય લીધો છે. ખેડૂતો ડુંગળી બંધ કરી લાવતા તો એની પાસે દાખલા તરીકે 1000 મણ ડુંગળી હોય તો એમાંથી અત્યારે એને 150 રૂપિયા આવે. 1000 મણ ડુંગળી આ દાખલો છે. કોઈ પણ ખેડૂત પાસે 1000 મણ ડુંગળી હોય અને 150 રૂપિયાના ભાવ 500 મણ બગડી જાય અને 500 મણ જો 300 રૂપિયામાં વેચે તો 150 રૂપિયા. હું એને ચેલેન્જ થાકીને થોડા ખેડૂતોને સાથે ઠોકીને કહું છું, જો તમે આમાં એક થઈ જાઓ અને ડુંગળી ન લાવો, તમારી ડુંગળી 300 રૂપિયાની મણ જખ મરાવીને લઈ જાય. વાહ બાપુ, જય જવાન, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર બાપુએ ખૂબ સરસ વાત કરી. ભરતસિંહ બાપુ મેં વાત કરી એમ વર્ષોથી ખેડૂતોનો અવાજ છે, અડધી રાતનો હોકારો છે, ત્યારે એવું આહવાન કરી રહ્યા 5-15 થી હાચવી રાખશો તો તમને 250-300 રૂપિયા મળશે. અને બાપુએ તો 50% ડેમેજ થવાની વાત કરી, 50% ડુંગળી તો બગડે પણ નહીં. તો ચોખ્ખો નફો દેખાઈ રહ્યો છે અને આ લોકોને પરવડે એમ પણ છે. પણ જો આપણી એકતા હશે, આપણે મજબૂત થશું અને આપણે સૌ સાથ સહકારથી આ નિર્ણય સાથે મક્કમ થશું અને દૃઢ નિશ્ચય કરશું આજથી, તો 100% આપણને સફળતા મળવાની છે. એમાં કોઈ બે મત નથી. ત્યારે મારા ભાઈઓ ખૂબ લોકો સોશિયલ મીડિયામાં જોડાઈ રહ્યા છો, તો ખેડૂતનો અવાજ બનો, વિડીયો શેર કરતા રહ્યો અને જય કિસાન કમેન્ટમાં લખતા રહ્યો. અને આગામી જે રણનીતિ ઘડાઈ રહી છે એમાં આપ પણ આહવાન કરી શકો. આમાં કોઈ ખેડૂત નેતો હોતો નથી. અમે પણ ખેડૂતના દીકરા છીએ, પરંતુ અમે બોલીએ છીએ. તમને ન બોલતા આવડતું હોય તો ખાલી સહકાર આપો, સાથ સહકાર આપો, કંઈક લખો અને જે પણ આગામી રણનીતિ કરવામાં આવશે એનો મોટો બહોળો પ્રચાર કરો. અને આ સોશિયલ મીડિયા તેમજ મીડિયા પર ભાઈઓ પણ અહીંયા હાજર છે, તો મીડિયા ભાઈનો પણ આભાર વ્યક્ત કરીશ ને જણાવીએ છીએ કે તમામ ગુજરાતભરના ખેડૂત આગેવાનોને અહીંયા એકત્રિત કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગુજરાતના ખેડૂતો સહકાર આપશે એમાં અમને એક કુદરત ઉપર વિશ્વાસ છે, માં મોગલ, માં મહાદેવ ભગવાન ભોળાનાથ ઉપર વિશ્વાસ છે. અહીંયા ભૂદેવ છે, તો ભૂદેવ કેમ લાગે છે આ છેલ્લી ઘડી છે આપણી લડાઈની અને ન્યાયિક લડત છે. આ લોકશાહીની ઢબે, સંવિધાનિક ઢબે આપણો અધિકારની લડાઈ લડવાનો સ્વતંત્ર અધિકાર છે. અને આ માર્કેટિંગ યાર્ડ સંસ્થા એટલે આપણી ખેડૂતોની સંસ્થા, આપણા સાથ સહકાર અને સહયોગથી તેમજ આપણી જે જણસી આવે છે એની શેષની રકમથી ચાલતી સંસ્થા એટલે માર્કેટિંગ યાર્ડ. આ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થામાં જ આ કાર્યક્રમ રાખવામાં આવશે અને કોઈ ઘર્ષણ નહીં, અહિંસક લડત હશે, અમારી શાંતિપ્રિય રીતે હશે. આ જગતનો તાત, આ ભારતનો ભોળો ખેડૂત ક્યારેય કોઈ ઉગ્રતાથી વાત પણ ન કરે, પરંતુ ન્યાયિક રીતે અમારો લડવાનો અધિકાર છે. ત્યારે અમે આહવાન કરી રહ્યા છીએ કોઈ પણ ઘર્ષણ વગર અને અહિંસક અમારી ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડત કરવાના છીએ. જ્યાં સુધી અમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી અમે તત્પર રહેવાના છીએ આ લડાઈ લડવા માટે. તો આપ સૌ ખેડૂત ભાઈઓ એગ્રી છો? જો એક સુરથી કહી રહ્યા છે, તમામ ખેડૂત આગેવાનો ભેગા થયા છે અને તમામ આમાં એગ્રી છે. તો